નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। વર્ષ 2021માં આવેલું તૌકતે વાવાઝોડું અને ત્યારબાદ વર્ષ 2023માં બિપરજોય નામનું વાવાઝોડું તો આપણા સૌને યાદ જ હશે કે જેના કારણે ભારે તબાહી મચી જવા પામી હતી। કહેવાય છે કે ભારતમાં વાવાઝોડાની બે સિઝન આવે છે, એક ચોમાસાની પહેલા એપ્રિલ અને મેમાં અને બીજી ચોમાસા બાદ ઓક્ટોબર નવેમ્બરમાં મોટાભાગના વાવાઝોડા સર્જાતા હોય છે। જો કે આ વર્ષે તો મે મહિનો અડધો પૂરો થઈ ગયા બાદ હજી પણ બંને દરિયામાં કોઈ વાવાઝોડું કે ડિપ્રેશન કે પછી કોઈ મોટી સિસ્ટમ સર્જાઈ નથી। એટલે કે ભારતના દરિયામાં ચોમાસાને પહેલા આ વર્ષે અત્યાર સુધીમાં તો એક પણ વાવાઝોડું નથી સર્જાયું। ત્યારે લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યા છે કે શું આ વર્ષે પણ કોઈ વાવાઝોડું સર્જાવાનું છે ખરું? તો તમને જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ તો બે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલા છે। એક છે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં અને બીજું છે આંદામાનના સમુદ્રમાં। જો કે બંગાળની ખાડી, અરબી સમુદ્ર, ઉત્તર હિન્દ મહાસાગરમાં સર્જાતી સિસ્ટમો પર ભારતનું હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે, કારણ કે સામાન્ય રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ જો તે સિસ્ટમ મજબૂત બને તો તે લો પ્રેશર એરિયા બનતો હોય છે, જેના બાદમાં તે ડિપ્રેશન યા તો પછી ડીપ ડિપ્રેશન બનતું હોય છે અને બાદમાં તે વાવાઝોડું બની જતું હોય છે। સાયક્લોનિક સર્ક્યુલેશન એ સૌથી પ્રાથમિક સિસ્ટમ હોય છે અને વર્ષ દરમિયાન આવી ઘણી બધી સિસ્ટમો બનતી જ રહે છે। સામાન્ય રીતે વાવાઝોડું બનવા માટે ઘણા બધા પરિબળો અનુકૂળ હોવા જોઈએ। જો કે હાલની સ્થિતિમાં તો હવામાન વિભાગે તેના બુલેટિનમાં ક્યાંય પણ નથી દર્શાવ્યું કે આગામી દિવસોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનીને લો પ્રેશર એરિયા યા તો પછી વાવાઝોડામાં પરિવર્તિત થશે। પરંતુ હાલ એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભારતના દરિયામાં ચોમાસા પહેલા એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડા સર્જાવા માટે સૌથી વધારે અનુકૂળ પરિસ્થિતિ હોય છે અને આ બે મહિનામાં ઘણા બધા વાવાઝોડા પણ સર્જાતા રહે છે। એમાં પણ એપ્રિલ કરતાં મે મહિનામાં વધુ વાવાઝોડા સર્જાવાની શક્યતા હોય છે। જો કે હજી આ વર્ષે એક પણ વાવાઝોડું બંગાળની ખાડી યા તો પછી અરબી સમુદ્રમાં સર્જાયું નથી અને જો કદાચ આ વાવાઝોડું સર્જાશે તો તેને શક્તિ નામ આપવામાં આવશે અને તે ભારતના દરિયા કિનારા પર ત્રાટકી શકે છે। અને જો આ શક્તિ વાવાઝોડું સર્જાયું તો તે 23થી લઈને 28 મેની વચ્ચે ત્રાટકવાની સંભાવના છે। જો કે હાલ તો હવામાન વિભાગ તરફથી ક્યાંય પણ એવું નથી કહેવામાં આવ્યું કે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે અને તે ભારતના દરિયા કિનારા તરફ આગળ વધશે, પરંતુ હવામાનનું ગ્લોબલ ફોરકાસ્ટિંગ મોડલ દર્શાવે છે કે હાલ તો મ્યાનમારની નજીક બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બની શકે છે। આ ઉપરાંત કેટલાક રિપોર્ટ એવા પણ છે કે યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર 27 મેની આસપાસ એક લો પ્રેશર એરિયા બનતો દેખાઈ આવે છે, જે ભારતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યો છે। અને આમ આ બંને મોડલોના આધારે હાલ એમ ન કહી શકાય કે આ સિસ્ટમ વધારે મજબૂત બની શકે છે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે, પરંતુ તેમ છતાં પણ ભારતીય હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।